જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.29. આત્મતત્વના દ્રષ્ટા, વક્તા અને શ્રોતા કેવા હોય છે? તો કે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ આશ્ચર્યવત વદતિ તથા એવ ચ અન્યઃ આશ્ચર્યવત ચ એનમ અન્યઃ શૃણોતિ શ્રુત્વા અપી એનમ વેદન ચ એવ કશ્ચિત. ભગવાન કહે છે કે હે અર્જુન, આ આત્મતત્વ ઘણું જ ગહન છે. તેથી કોઈક એક વિરલ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈક મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, અને બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર આત્મા તત્વને અલગ અલગ રીતે સમજાવે છે. હવે તો મને થાય છે કે ભગવાન બસ, હવે તમે આત્માને કેટલું બધું સમજાવી દીધું. પણ અહીંયા સમજવા જેવું છે મિત્રો કે રિપીટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં આગળ પણ કીધું હતું અને હું આજે પણ કહું છું કે આપણે આપણા બાળકોને પણ રિપીટેડલી સમજાવવું પડે, આપણા એમ્પ્લોઈઝને પણ રિપીટેડલી સમજાવવું પડે, આપણા ક્લાયન્ટને પણ રિપીટેડલી સમજાવવું પડે, અલગ અલગ એક્ઝામ્પલથી સમજાવવું પડે. યાદ રાખો, પોસિબિલિટી તો છે જ સામેવાળામાં. તમારું એનરોલમેન્ટ, તમારું કન્વર્ઝેશન, તમારા શબ્દોમાં, તમારી અસરકારકતામાં કંઈક ઘટે છે. અહીંયા હું આજે મારા માટે એ શીખ્યો કે હું પણ મારા ક્લાયન્ટને એકની એક વસ્તુ કહેતી વખતે ઘણીવાર ખચકાટ અનુભવતો હોઉં છું, પણ હવે મને લાગ્યું કે નહીં, એકની એક વસ્તુ જ્યાં સુધી મારા ક્લાયન્ટના જીવનમાં નહીં ઉતરી જાય ત્યાં સુધી એને અલગ અલગ રીતે સમજાવતો રહીશ. હું પણ SWOT એનાલિસિસ, 80-20 પ્રિન્સિપલ, એવા અલગ અલગ ઘણા બધા ફ્રેમવર્ક્સ અને સ્ટ્રક્ચર્સ યુઝ કરતો હોઉં છું. તો મારું કામ છે કે એના જીવનમાં એ અસર ઉત્પન્ન કરવી. કૃષ્ણ ભગવાન અહીંયા હવે અર્જુનને આ અસર ઉત્પન્ન કરવા માટે, આત્મતત્વ સમજાવવા માટે જુદી જુદી રીતે સમજાવે છે. અને મને તો ખરેખર આ શ્લોક સાંભળીને મને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે શું આત્મા આટલો બધો આશ્ચર્યમય છે? અને છે જ. એ કેટલો સૂક્ષ્મ છે, એ કેટલો વિશાળ છે. અને વિચાર કરો, શરીરમાંથી ખાલી આત્મા નીકળી જાય તો શરીરનું કોઈ મૂલ્ય નથી રહેતું. તો આવા આત્મતત્વને આપણે સમજીએ અને દેહભાવમાંથી બહાર નીકળીએ. લોકભાવ, દેહભાવ અને જ્ઞાનભાવ, આને પણ પછી ક્યારેક સમજશું. પણ અત્યારે સમજીએ કે મહાપુરુષો જ આને આશ્ચર્યથી જુએ છે, આશ્ચર્યથી સાંભળે છે અને આશ્ચર્યથી વર્ણવે છે. તો